મુન્દ્રા બારોઈ નગરપાલિકા વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાયો. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તે દરમિયાન મુન્દ્રા બારોઈ નગરપાલિકા વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 2માં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનાર શ્રી આશાબેન અમિતભાઈ સોરઠિયા પટેલ, ચાગભાઈ અશોકભાઈ ફફલ, ભોજરાજભાઈ ગોપાલભાઈ ગઢવી અને ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા માટે આ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો તથા મતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ તરીકે અમૂલભાઈ દેઢિયા અને અરવિંદભાઈ પટેલ સહિત ભાજપના અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી અને આવનારી ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં ભાજપને વિજય અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા કાર્યકરોની ઘેર ઘેર જઈને મતદાતાઓ સુધી પહોંચવાની અપીલ કરવામાં આવી હતી. સાથે જ વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભાજપના ઉમેદવારોને સમર્થન આપવા મતદાતાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સાથે વોર્ડ નંબર 2માં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારની સત્તાવાર રીતે વધુ ગતિ આપવામાં આવી છે. હવે આવનારા દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીનો આભારી રહીશ કે મને આ સતત બીજી વખત ઉમેદવારી કરવાનો અવસર મળ્યો છે. ગત ટર્મમાં હું 7 નંબર વોર્ડમાંથી કાઉન્સિલર તરીકે હતો અને ત્યાંની કામગીરી અને સૌને સાથે રાખીને ચાલતા એ જોતાં ભારતીય જનતા પાર્ટીએ બીજી વાર મને મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં ઉમેદવાર તરીકે સેવા કરવાનો અવસર આપ્યો છે. એ બદલ પાર્ટીના શીર્ષ નેતૃત્વનો હું આભાર માનું છું. મિત્રો, મુન્દ્રા એટલે મિની ભારત. મુન્દ્રામાં સમગ્ર ભારત વર્ષના જેટલા રાજ્યો છે, જેટલા પ્રદેશ છે, એ પ્રદેશના બધા જ માણસો અત્રે પોતાની મુન્દ્રાને કર્મભૂમિ બનાવી છે. જન્મભૂમિ કોઈ પણ રાજ્યમાં હોય, પણ કર્મભૂમિ જ્યારે મુન્દ્રાને બનાવી છે અને એ લોકો દ્વારા પોતાની સંસ્કૃતિના આપણને દર્શન કરવામાં, ઉત્સવો દ્વારા દર્શન કરવામાં આવતા હોય છે અને એમાં અમને પણ સિમ્મિલિત થઈ અને સેવા કરવાનો અવસર મળતો હોય છે. એટલે એમના તો આપણે આભારી છીએ જ. પણ ભારતીય જનતા પાર્ટી એ એક એવી શિસ્તબદ્ધ પાર્ટી છે કે જે પાર્ટીમાં નાત, જાત કે પ્રાંતના ભેદભાવ વગર ઉમેદવારોની પસંદગી તો થતી જ હોય છે, પણ કામમાં પણ ક્યારે ભેદભાવ રાખવામાં નથી આવતો. વિકાસ કાર્યોની દ્રષ્ટિએ જોઈએ તો મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં ગત ટર્મમાં જે વિકાસ કાર્યો થયા છે એ બધા જ વિકાસ કાર્યો આપ સૌ નગરજનોની નજર સમક્ષ છે. તો એ વિકાસ કાર્યોને નજર રાખી અને 2026ના આ સામાન્ય ચૂંટણીમાં 26/4/2026ના દિવસે મતદાનના દિવસે પહેલાં મતદાન અને પછી જલપાન આપ સૌને ખાસ વિનંતી છે કે આ વોર્ડ નંબર 2ના ચારેય કાઉન્સિલરોને આપ એ દિવસે પેનલ ટુ પેનલ મતદાન કરી અને આ વિકાસની ગાથામાં આપનું યોગદાન આપશો એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે. સૌપ્રથમ તો હું અમારું શીર્ષ નેતૃત્વ જિલ્લા ભાજપ પ્રમુખ અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ મંડળ પ્રમુખ અને અમારા પ્રભારી સર્વેનો આભાર માનીશ કે એમને મારા ઉપર મારી કામગીરી હતી ગત ક્રમમાં 5 વર્ષમાં, એ કામગીરીને ધ્યાનમાં રાખીને સતત બીજી વખત મને આ વિસ્તારમાં પ્રતિનિધિ કરવાનો મોકો આપ્યો છે. તો હું આ ક્ષણેથી આપના માધ્યમથી મારા શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનીશ. અને જો વિકાસની વાત કરું તો આ વિસ્તારમાં 5 વર્ષ પહેલાં ક્યાં પણ ગટરની લાઈન ન હતી, કોઈ પણ જગ્યાએ રસ્તા, રોડ નહોતા બનેલા. આજે તમે પબ્લિકને પૂછી શકો છો, અમે કંઈ, અને સાચી વાત એમ નહીં, પણ તમે પબ્લિકમાં અને સોસાયટી વિસ્તારમાં જઈને મીડિયાના માધ્યમથી કહું છું કે તમે ચેક કરી શકો છો કે અમે 5 વર્ષમાં શું કામ કર્યું. જે કામ કર્યા છે અમે એના ભાથા તરીકે અમારે મત માગવા જવાના છે. હું આડકતી રીતે કહું તો સામેની પાર્ટી જે છે એ માણસો 5 વર્ષમાં નહીં, 10 વર્ષમાં ક્યાંય 5 દિવસ પણ દેખાણા હોય ને તો ભારતીય જનતા પાર્ટીના અમારે ચારે ઉમેદવારને મત ન આપતા. હું આવું મીડિયા સમક્ષ કહું છું
કે આ લોકો ખાલી ચૂંટણી હોય ત્યારે વરસાદી મકોડાની જેમ બહાર નીકળે છે, બાકી આમને કામ શું કાંઈ મતલબ નથી. અને અમારે પાર્ટીની જે નિયમ છે, પાર્ટીનો જે પ્રોટોકોલ છે એ પ્રમાણે કામ કરતા હોય છે. ખાસ કરીને આ વિસ્તારની વાત કરું તો આ વિસ્તારમાં 95% વિકાસના કામો પૂરા થઈ ગયા છે. આ વિસ્તાર આખી નગરપાલિકામાં પહેલો એવો વિસ્તાર છે કે જેમાં 100% ગેસની લાઈન આવી ગઈ છે. મુન્દ્રામાં હજી 100% ગેસ ક્યાંય નથી આવ્યો, પણ આ વિસ્તારમાં 100% ગેસની લાઈન આવી ગઈ છે, ગટરની લાઈન પડી ગઈ છે, વરસાદી પાણીની લાઈન પડી ગઈ છે અને પાણીની લાઈન આવી ગઈ છે. જે ગત ચૂંટણીમાં અમે વચન આપ્યું હતું કે અમે 5 વર્ષમાં કોઈ પણ હાલતમાં તમને પીવાના પાણી જે 3200 TDS વાળા પાણી પીતા હતા એ પાણી નહીં પીવા દે એની અમે ખાતરી આપીને જે પબ્લિકે અમારા ઉપર ભરોસો કર્યો, આજે તમે ઘરે ઘરે જઈને ચેક કરી શકો, નર્મદાનું પાણી અમે ઘર સુધી પહોંચાડી દીધું છે. આ પાર્ટીનો એક વિશ્વાસ અને આ ભાષા તરીકે જ અમારે પબ્લિક વચ્ચે જવાનું છે અને પબ્લિકનો અમને ફૂલ સપોર્ટ છે. અમે મત માગવા જઈ પબ્લિકને શરમાવવા અમે નથી માગતા. એમને ખબર છે કે આ લોકોએ 5 વર્ષમાં શું કર્યું છે અને શું નથી કર્યું. બસ આપના માધ્યમથી એક જ કહીશ કે મારા આ 4 કાઉન્સિલરો ભોજરાજભાઈ ગઢવી, આશાબેન સોરઠિયા અને ત્યાગબેન ફબલ તેમજ ચોથો ઉમેદવાર તરીકે હું આ ચારેયને પેનલ ટુ પેનલ મત આપીને અતિ ભવ્ય ને ભવ્ય મુન્દ્રાની 7 વોર્ડમાં સૌથી વધુ લીડ આ વોર્ડથી જાય અને 4 કમળ અમે અમારા મંડળ પ્રમુખ, જિલ્લા પ્રમુખ, ધારાસભ્યશ્રીને આપી એવી હું મતદાર પાસે માગણી રાખું છું. અસ્તુ. ભારત માતા કી જય. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625.
મારુતિ જોગડે 9930864095, વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.